કરીએ શરૂઆત જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મુજરા થતા હોવાનો મહેશ ગીરીનો સણસણતો આક્ષેપ। શિવરાત્રી કે અંદર મારા શિવરાત્રીને અપવિત્ર કરવાનું કામ આ હરિગીરીએ કર્યું છે। 2024ના મેળામાં મુજરા થઈ રહ્યા છે। 2024 के महाशिवरात्रि के मेले में मुजरे हो रहे और कौन? ये हरिगिरी के चेले चपाटे। હવે આ જૂનાગઢના ભવનાથના મેળામાં કહેવાતા સાધુઓ દ્વારા થતો નગ્ન નાચ પણ જોઈ લો। જૂનાગઢના પવિત્ર શિવરાત્રીના મેળામાં કેટલાક સાધુઓ દ્વારા ભવાડા થઈ રહ્યા છે। દારૂના જામ છલકાવવામાં આવતા હોવાના અને વેશ્યાઓને બોલાવી નગ્ન નાચગાન અને મુજરા થતા હોવાના સણસણતા આક્ષેપો મહેશ ગીરીએ કર્યા છે। જૂનાગઢના સાધુ મહેશ ગીરીની અખાડામાંથી હકાલપટ્ટી થયા બાદ ભગવા રાજનીતિમાં ભડકો થયો છે। મહેશ ગીરીએ જૂનાગઢના ભવનાથમાં હરિગીરી અને તેના ચેલાઓ દ્વારા અખાડામાં ચાલતા સમગ્ર પાપનો ઘટસ્ફોટ કર્યો। મહેશ ગીરીએ ગંભીર આરોપ લગાવ્યા કે 2024ના શિવરાત્રીના મેળામાં હરિગીરી અને તેના ચેલાઓએ વેશ્યાઓ બોલાવી મુજરો કરાવ્યો। એટલું જ નહીં, એક અખાડામાં ચાલતી ગંદી હરકતનો એક બીજો વિડીયો પણ મીડિયા સમક્ષ મૂક્યો, જેમાં એક અખાડામાં એક સાધુની જન્મદિવસની પાર્ટી પર કેક કટિંગ થઈ રહ્યું છે। એકબીજા પર મોઢા પર કેકના લીપણ થઈ રહ્યા છે। તો પોતાના પર મુકાયેલા આક્ષેપો અંગે મહેશ ગીરીએ કહ્યું કે મને કોઈ અખાડામાંથી કાઢ્યો નથી। સુખડ સાધુને તમામ અખાડા લાગુ પડે, સાથે જ ગિરનારને અપવિત્ર નહીં થવા દેવાના પ્રણ લીધા। હરિયા ગરિયા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો। મહેશ ગીરીએ તો ત્યાં સુધી કહ્યું કે ગીરીઓ અને હરિયો બંને ભ્રષ્ટાચારીઓ છે। આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે। સાથે જ હરિગીરીને ચીમકી આપી કે હું કોર્ટમાં ગયો તો પાછું વળીને જોઈશ નહીં। પરંતુ હાલ તો જૂનાગઢના અખાડામાં થતા અશ્લીલ ડાન્સના વિડીયોથી ધર્મના નામે ધતિંગ થતા હોવાનો લોકમુખે ચર્ચા શરૂ થઈ ગઈ છે। સનાતની સાધુઓને મહેશ ગીરીએ પાડિયા ઉગાડા, જેના કારણે સનાતની પર સંગ્રામ શરૂ થયો। સંગ્રામ ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પૈસા લઈને ટિકિટ વેચતી હોવાનો ખુલાસો। આ બબાલ, રકઝક, ટસમ્મસ, ટકટક અને મોરે મોરા આવી ગયાના દ્રશ્યો છે કોંગ્રેસ કાર્યાલયના। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। હવે મૂર્તિયાઓ શોધવા માટે ભાજપ કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે। ટિકિટને લઈને હવે ટકટક શરૂ થઈ ગઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પૈસા લઈને ટિકિટ વિતરણ કરી હોવાનો પર્દાફાશ ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કર્યો છે। ભરી સભામાં પૈસાની ટિકિટ વેચણીના સણસણતા આક્ષેપો થતા જૂનાગઢનું રાજકારણ ગરમાયું। જૂનાગઢ કોંગ્રેસનો અભિવાદન સમારોહ હતો। કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ અમિત પટેલના અભિવાદન સમારોહમાં બબાલ થઈ, જેમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો। આ સમારોહમાં કરસન સોલંકી નામના કાર્યકર્તાએ મનપા ચૂંટણી પ્રભારી પુંજાવંશની હાજરીમાં હોબાળો મચાવ્યો। કોઈ બાબતે બબાલ થઈ હતી। કેટલાક કોંગ્રેસના આગેવાન કરસન સોલંકીને સભામાંથી નીકળી જવા કહી દેતા કરસન સોલંકીએ કોંગ્રેસ ટિકિટ માટે પૈસા લીધા હોવાનો આક્ષેપ કર્યો।